જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે ટાટ એચએસની પરીક્ષા માટે સ્પેશિયલ કેળવણીના મોસ્ટ ટાઈમ પ્રશ્ન જોવાના છીએ, જે આપણી 29 માર્ચના રોજ જે ટાટ એચએસની જે પરીક્ષા લેવાની છે એમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે. ઓકે, કેળવણીના પ્રશ્નો આપણે રહેશે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ, શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ તે કયા વાદમાં દર્શાવવામાં આવ્યું છે? ઓકે, અભ્યાસક્રમમાં આપણા વિભાગ 1ની અંદર આ તમામ ટોપિકો આપેલા જ છે. તો ભાઈ, શિક્ષકનું સ્થાન દિગ્દર્શક તરીકે હોવું જોઈએ આવું જે છે તે પ્રકૃતિવાદમાં કહેવામાં આવ્યું છે. એટલે ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, ડોક્ટર યશપાલની કેળવણીની વ્યાખ્યા કઈ છે? ઓકે, ડોક્ટર યશપાલ દ્વારા કેળવણીની કઈ વ્યાખ્યા આપવામાં આવી હતી? તો તેમના દ્વારા વાત કરવામાં આવી હતી કે આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. એટલે ઓપ્શન બી અહીં યોગ્ય જવાબ બનશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયું જોડકું સાચું છે? સાચું જોડકું આપણે પસંદ કરવાનું છે. ઓકે, સાચું જોડકું. તો વાત કરીએ પ્રશ્ન પદ્ધતિ ના પ્રણેતા સોક્રેટિસ, આ સાચું છે. સંવાદ પદ્ધતિ પ્લેટો આપી, આ પણ સાચું છે. આગમન નિગમન પદ્ધતિ એરિસ્ટોટલે આપી હતી, આ પણ સાચું છે. બધા સાચા છે. એટલે આપણે ફાઇનલ ઓપ્શન ડી માં ટીક કરશું, આપેલ તમામ સાચા. નેક્સ્ટ, ખાલી જગ્યા કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. કઈ કેળવણીમાં મૂલ્યાંકન શક્ય નથી બનતું? 4 ઓપ્શન આપેલા છે કે ભાઈ અવૈધિક કેળવણી, ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી કે ભાઈ આજીવન કેળવણી. તો આની અંદર વાત કરીએ તો સાચો જવાબ આવશે આની અંદર અનૌપચારિક કેળવણી. આ અનૌપચારિક કેળવણીની અંદર મૂલ્યાંકન શક્ય બનતું નથી. નેક્સ્ટ, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5માં જોડકા આપણને જોડવાના છે. ઓકે, તો વાત કરીએ, પેલું આવે છે કે ભાઈ નવું જાણવા માટેનું અધ્યયન. નવું જાણવા માટેનું અધ્યયન એટલે એને જવાબ આવશે આની સામે લર્નિંગ ટુ નો. નવું જાણવું એટલે નો એટલે જાણવું. ત્યારબાદ નવી ક્રિયા કરવાનું અધ્યયન. નવી ક્રિયા કરવાનું અધ્યયન એટલે લર્નિંગ ટુ ડુ. ત્યારબાદ ભેગા મળીને બની રહેવાનું અધ્યયન એટલે કે લર્નિંગ ટુ લીવ ટુગેધર. અને છેલ્લે જીવન વિકાસ માટેનું અધ્યયન એટલે લર્નિંગ ટુ બી. ઓકે, ઓપ્શન ના દેખાતા હોય તો જોઈ લેજો જરા. ઓપ્શન બી આનો સાચો જવાબ બનશે. નેક્સ્ટ, કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઉતરી આવ્યો છે? ઓકે, કેળવણી માટે વિદ્યા શબ્દ વપરાય છે. તો આ વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઉતરી આવ્યો છે? વિદ. ચાલો, કેળવણી એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે એવું વિધાન આપનાર શિક્ષણ ચિંતક કોણ હતા? કેળવણી કેવી છે? તો કે દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે? તો જવાબ આવે જ્હોન એડમ્સનું. વિદ્યાર્થીઓમાં સમાજ સેવાની ભાવના વિકસે એ કયો હેતુ છે? તો આ હેતુ કયો છે? સામાજિકતાનો હેતુ છે. નેક્સ્ટ, વિદ્યાર્થીના ઔપચારિક શિક્ષણ ઉપરાંત થતા શિક્ષણનું કયું નામ છે? વિદ્યાર્થીના ઔપચારિક શિક્ષણ ઉપરાંત થતા શિક્ષણનું કયું નામ છે? તો અનૌપચારિક શિક્ષણ, પ્રૌઢ શિક્ષણ, સામાજિક શિક્ષણ, આ તમામ આવે. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી અહીં રહેશે. નેક્સ્ટ, સા વિદ્યાયા વિમુક્તય નું ઉદ્ગમ સ્થાન કયું છે? ઓકે, ઉદ્ભવ સ્થાન કયું છે? ચાલો, તો જવાબ આવશે ઉપનિષદ. નેક્સ્ટ, શિક્ષણ શબ્દનું મૂળ કઈ ભાષામાં રહેલું છે? શિક્ષણ શબ્દ, આ શબ્દનું મૂળ કઈ ભાષામાં રહેલું છે? તો જવાબ આવશે સંસ્કૃત ભાષામાં. શંકરાચાર્યના મત મુજબ કેળવણી એટલે શું? શંકરાચાર્યના મત મુજબ કેળવણી એટલે શું થશે? તો વાત કરીએ, જવાબ આવે આત્મસાક્ષાત્કાર. આ શંકરાચાર્યના મત મુજબ કેળવણીની વ્યાખ્યા છે. નેક્સ્ટ, જન્મથી મૃત્યુ સુધી ભણવાની ટેવો અને વલણો વિકસાવવા એટલે આજીવન શિક્ષણ. નેક્સ્ટ, એજ્યુકેશન કયા શબ્દ પરથી ઉતરી આવ્યું છે? કે એજ્યુકેશન કયા શબ્દ પરથી, એજ્યુકેશન જે શબ્દ છે કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો આ શબ્દ મિત્રો વાત કરી તો એજ્યુકેર. ઓકે, એજ્યુકેર ઉપરથી એજ્યુકેશન શબ્દ ઉતરી આવ્યો. ક્લિયર? નેક્સ્ટ, કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. કેળવણી એટલે માનવ અને સમાજનું નિર્માણ. આ વિધાન કયા શિક્ષણવિદનું છે?
તો આ વિધાન મિત્રો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું છે. ઓકે, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ. અનૌપચારિક શિક્ષણમાં સામેલ છે. અનૌપચારિક શિક્ષણમાં શેનો સમાવેશ થાય છે? તો એની અંદર શાળાકીય શિક્ષણ સિવાયનું શિક્ષણ અને સતત શિક્ષણ આ બંનેનો સમાવેશ ઔપચારિક શિક્ષણમાં થાય છે. ફાઇનલ જવાબ ઓપ્શન સી. ઓકે, એ બી બંને. શિક્ષણના પર્યાય માટે વપરાતો તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તાલીમ શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? અરબી ભાષામાંથી ઉતરી આવેલો છે આ તાલીમ શબ્દ. ચાલો, પ્રાચીન કાળમાં કેળવણીના કેન્દ્રમાં કોણ હતું? પ્રાચીન સમયમાં તો એમાં એ સમય વાત કરીએ તો એમાં કેળવણીના કેન્દ્રમાં કોણ હતું? ગુરુ. ઓકે, ચાલો, કયા પ્રકારની કેળવણીમાં હેતુઓ, અભ્યાસક્રમ પદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોતા નથી? તો એ કેળવણી છે મિત્રો અનૌપચારિક કેળવણી. આ જે અનૌપચારિક કેળવણી છે એની અંદર અભ્યાસક્રમ ઓકે પહેલાથી નિશ્ચિત ના હોય, પહેલાથી નક્કી હોતા નથી. આજના આધુનિક યુગમાં શિક્ષણ મેળવવા માટેનું વરદાનરૂપ સાધન કયું છે? કયું છે ભાઈ? ઇન્ટરનેટ. ચાલો, શિક્ષણ માનવને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. શિક્ષણ માનવને કેવો બનાવે? તો કે ભાઈ આત્મવિશ્વાસથી ભરી દે અને નિસ્વાર્થી બનાવે છે. આ વિધાન કયા શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યું છે? તો આ વિધાન આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. નેક્સ્ટ, સાચી કેળવણી સત્યમ શિવમ અને સુંદરમ તરફ ગતિ કરવા પ્રેરે છે. આ વિધાન કોનું છે? તો મિત્રો આ વિધાન જે છે તે એરિસ્ટોટલનું છે. નેક્સ્ટ, શિક્ષણના ઉદ્દેશ્યો બદલાતા રહેવા જોઈએ, કારણ કે શિક્ષણના હેતુઓ છે એના ઉદ્દેશ્યો છે તે બદલાતા રહેવા જોઈએ. શું કારણ છે એનું ભાઈ? તો એનું કારણ છે કે ભાઈ સમાજ પરિવર્તનશીલ છે. સમાજમાં પરિવર્તન આવે તો એવી રીતે શિક્ષણમાં પણ પરિવર્તન આવવું જોઈએ. એના ઉદ્દેશ્યો હેતુઓ બદલતા રહેવા જરૂરી છે. કેળવણીના કયા પ્રકારમાં ચોક્કસ નિયમો, વહીવટી માળખું, સંચાલન તંત્ર ગોઠવાયેલું હોય છે? તો એ છે ઔપચારિક કેળવણી. ત્યારબાદ ઔપચારિક શિક્ષણ એટલે શું? ઔપચારિક શિક્ષણ એટલે કે સમયને અનુકૂળ હોય છે. ઔપચારિક શિક્ષણ એટલે સમયને અનુકૂળ શિક્ષણ. ત્યારબાદ જ્હોન ડ્યુઈના મત મુજબ કેળવણી કયા 3 ધ્રુવો પર આધારિત છે? જ્હોન ડ્યુઈના મત મુજબ કેળવણી કયા 3 ધ્રુવો પર આધારિત છે? તો એક છે શિક્ષક, બીજા છે વિદ્યાર્થી, ત્રીજી છે સમાજ. તો ઓપ્શન સી સાચો જવાબ. કેળવણી એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. કેળવણી એટલે શું? તો ભાઈ સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ. આ પ્રસ્તુત વ્યાખ્યા કોણે આપી છે? તો આ પ્રસ્તુત કરેલી વ્યાખ્યા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવેલી છે. ચાલો, બહુધ્રુવી પ્રક્રિયામાં કેન્દ્ર સ્થાને કોણ છે? બહુધ્રુવી પ્રક્રિયા એની અંદર કેન્દ્ર સ્થાને અધ્યાપક હોય. અધ્યાપક એટલે કે ભાઈ શિક્ષક, અધ્યેતા એટલે કે વિદ્યાર્થી. નેક્સ્ટ, ફ્રોબેલે આપેલ કેળવણીની વ્યાખ્યા નીચેનામાંથી કઈ છે? ફ્રોબેલ દ્વારા વાત કરીએ તો એના દ્વારા કેળવણીની વ્યાખ્યા એવી આપવામાં આવી હતી કે ભાઈ શાળા એક બગીચો છે. શું? તો કે શાળા એક બગીચો છે, શિક્ષક મારી અને બાળકો એનો એક છોડ છે. શાળા શું છે? એક બગીચો છે. શિક્ષક શું છે? તો કે માળી છે. બાળક શું છે? તો એક છોડ છે. ઓપ્શન બી સાચો જવાબ. નેક્સ્ટ, શિક્ષણનું પ્રારંભિક ઉદ્દેશ્ય શું હોવો જોઈએ? શિક્ષણનો પ્રારંભિક ઉદ્દેશ્ય હેતુ એનો શું હોવો જોઈએ શરૂઆતનો? તો ભાઈ એનો મુખ્ય હેતુ કહો, પ્રારંભિક હેતુ કહો. જવાબ આવે ઓપ્શન ડી મૂલ્યો વિકસાવવા. શું? મૂલ્યો વિકસાવવા. તો મિત્રો આ હતા આપણા ટાટ એચએસની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી આવા ઉપયોગી વિડીયો સાથે આપણે મળીશું.